વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 માં ગણિત વિષયમાં પ્રકરણ 8 બૈજિક પદાવલીઓ અને નિત્યસમ એમાં સ્વાધ્યાય 8.4 શીખીશું। અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 8.4 નો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 શીખ્યા। હવે આપણે સ્વાધ્યાય 8.4 નો પ્રશ્ન 3 સાદુરૂપ આપો શીખીશું। તો ચાલો શીખીએ। અહીં પ્રથમ પહેલો દાખલો આપણને આપેલો છે x વર્ગ ઓછા 5 બીજા કૌંસમાં x વત્તા 5 અને વત્તા 25। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાદુરૂપ આપો કહ્યું છે। તો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપ્યો છે અને એનો વત્તા 25 એટલે કે 25 સાથે સરવાળો આપેલો છે। તો પ્રથમ આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીશું। તો અહીંયા x વત્તા 5 ને પ્રથમ x વર્ગ સાથે ગુણીએ તો x વર્ગ બીજા કૌંસમાં x વત્તા 5 વચ્ચે ઓછા આવશે ઓછા 5 બીજા કૌંસમાં x વત્તા 5 વત્તા 25। હવે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીએ તો x વર્ગ ગુણ્યા x એટલે x ની 3 ઘાત થશે કેમ કે અહીંયા 2 અને અહીંયા 1 એટલે કુલ 3 ઘાત થશે વત્તા x વર્ગ ગુણ્યા 5 એટલે 5x વર્ગ થશે। હવે કૌંસ આગળ ઋણ ચિહ્ન આવ્યું એટલે અંદરના ચિહ્નો બદલાઈ જશે। તો 5 ગુણ્યા x પ્રથમ કરીશું તો 5x થશે પરંતુ ઓછા 5x x આગળ હાલ ધન છે તો એ ઋણ થઈ જશે। અહીં વત્તા છે તો એ ઓછા થઈ જશે 5 5 25 અને વત્તા 25। તો હવે આપણે અહીંયા જોઈશું કે ઓછા 25 અને વત્તા 25 ઉડી જશે તો અહીંયા આપણને મળશે x ની 3 ઘાત 5x વર્ગ ઓછા 5x। હવે બીજા કોઈ સજાતીય પદો નથી માટે સરવાળો બાદબાકી થશે નહીં તો જવાબ આટલો રહેશે। એના પછી બીજો દાખલો તો બીજા દાખલાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલો છે અને વત્તા 5 છે તો a વર્ગ વત્તા 5 b ની 3 ઘાત વત્તા 3 અને વત્તા 5। તો પ્રથમ આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીશું। તો પ્રથમ આ દ્વિપદીને આપણે a વર્ગ સાથે ગુણીએ તો a વર્ગ બીજા કૌંસમાં b નો ઘન વત્તા 3 વત્તા 5 અને બીજા કૌંસમાં b ની 3 ઘાત વત્તા 3 અને છેલ્લે વત્તા 5। હવે આપણે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીએ તો a વર્ગ ગુણ્યા b ની 3 ઘાત તો a ની 2 ઘાત અને b ની 3 ઘાત વત્તા a વર્ગ ગુણ્યા 3 કરીશું તો 3 a વર્ગ થશે 5 ગુણ્યા b ની 3 ઘાત માટે 5 b ની 3 ઘાત વત્તા 5 તરી 15 વત્તા 5। હવે સજાતીય પદો અહીંયા બીજા કોઈ નથી ફક્ત બંને અચળ પદો છે એનો આપણે સરવાળો કરીશું તો a નો વર્ગ b ની 3 ઘાત વત્તા 3a વર્ગ વત્તા 5 b નો ઘન અને 15 ને 5 20। તો આપણને આટલો જવાબ મળે બરોબર। એના પછી ત્રીજો દાખલો તો ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલો છે t વત્તા s નો વર્ગ અને બીજી દ્વિપદી t વર્ગ ઓછા s। તો અહીંયા t વર્ગ ઓછા s ને પ્રથમ t સાથે ગુણાકાર કરીએ તો t બીજા કૌંસમાં t વર્ગ ઓછા s અને વચ્ચે વત્તા આવશે s વર્ગ નો ગુણાકાર t વર્ગ ઓછા s સાથે। હવે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીએ તો t ગુણ્યા t વર્ગ એટલે t ની 3 ઘાત થશે કુલ ઓછા t ગુણ્યા s એટલે ts થશે વત્તા s વર્ગ t વર્ગ s વર્ગ t વર્ગ આ બંનેનો ગુણાકાર ઓછા s વર્ગ ગુણ્યા s એટલે s ની કુલ 3 ઘાત। તો હવે અહીંયા સજાતીય પદો આપેલા નથી માટે સરવાળો બાદબાકી થશે નહીં તો આપણો જવાબ થશે t ની 3 ઘાત ઓછા ts વત્તા s વર્ગ t વર્ગ ઓછા s ની 3 ઘાત। એના પછી વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો તો ચોથા દાખલાની અંદર અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર અહીંયા પણ ગુણાકાર આપેલો છે દ્વિપદીનો દ્વિપદી સાથે અને અહીંયા એક પદીનો દ્વિપદી સાથે આપેલું છે। તો પ્રથમ આપણે ત્રણેય ગુણાકાર સાથે કરીએ તો a નો આપણે c ઓછા d સાથે ગુણાકાર કરીએ તો a બીજા કૌંસમાં c ઓછા d વત્તા b બીજા કૌંસમાં c ઓછા d હવે વત્તા a નો c વત્તા d સાથે કરીએ તો a નો c વત્તા d સાથે ગુણાકાર અને ઓછા b બીજા કૌંસમાં c વત્તા d વત્તા 2ac વત્તા 2bd। હવે આપણે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીએ તો ac ઓછા ad વત્તા bc ઓછા bd વત્તા ac વત્તા ad અને કૌંસ આગળ ઋણ ચિહ્ન છે માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે તો ઓછા bc ઓછા bd વત્તા 2ac વત્તા 2bd। હવે આપણે સજાતીય પદો પાસે લઈ જઈએ તો ac 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 બરોબર તો ac વત્તા ac વત્તા 2ac એના પછી ઓછા ad અને આ વત્તા ad એના પછી વત્તા bc અને ઓછા bc એના પછી ઓછા bd
અને વત્તા 2BD. એના પછી કોઈ પદ બાકી રહેતા નથી. તો હવે સરવાળો બાદ બાકી કરીએ તો AC વત્તા AC વત્તા 2AC તો 4AC ઓછા AD અને વત્તા AD ઉડી જશે, વત્તા BC અને ઓછા BC ઉડી જશે, ઓછા BD તો ઓછા 2BD થશે, 2BD અને વત્તા 2BD તો છે બરોબર. તો ઓછા 2BD અને વત્તા 2BD ઉડી જશે તો આપણને જવાબ મળશે 4AC. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાદું રૂપ આપવાનું છે. એના પછી 5મો દાખલો x વત્તા y બીજા કૌંસમાં 2x વત્તા y વત્તા x વત્તા 2y અને x ઓછા y. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલો છે અને બંને ગુણાકાર આપણે સાથે કરીશું અને પછી સાદુરૂપ આપીશું. તો પ્રથમ 2x વત્તા y નો x સાથે ગુણાકાર કરીએ તો x બીજા કૌંસમાં 2x વત્તા y વત્તા y બીજા કૌંસમાં 2x વત્તા y અને વત્તા x નો x ઓછા y સાથે ગુણાકાર વત્તા 2y નો x ઓછા y સાથે ગુણાકાર. તો અહીંયા x ગુણ્યા 2x એટલે 2x વર્ગ વત્તા xy વત્તા y ગુણ્યા 2x એટલે 2xy વત્તા y વર્ગ વત્તા x ગુણ્યા x એટલે x વર્ગ ઓછા xy વત્તા 2yx ઓછા 2y વર્ગ. અહીંયા 2y નો x સાથે ગુણાકાર એટલે 2yx અને 2y વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સજાતીય પદો પાસે લઈ જઈશું. તો 2x વર્ગ અને એનું સજાતીય પદ અહીંયા વત્તા x વર્ગ, પછી વત્તા xy વત્તા 2xy ઓછા xy અને વત્તા 2xy. આ વત્તા 2xy પણ કહેવાય આને. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા y વર્ગ વત્તા છે અને ઓછા 2y વર્ગ છેલ્લે. તો આ રીતે સજાતીય પદો આપણે પાસે લઈ ગયા. હવે આપણે સાદું રૂપ આપીશું. તો 2x વર્ગ વત્તા x વર્ગ એટલે 3x વર્ગ થશે અને xy ઓછા xy તો બે ઉડી જશે. 2xy વત્તા 2xy તો વત્તા 4xy થશે અને વત્તા y વર્ગ ઓછા 2y વર્ગ તો વત્તા ઓછા ઓછા 2y વર્ગમાંથી 1y વર્ગ જશે તો 1y વર્ગ વધશે અને મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ આવશે. તો આ રીતે જવાબ આપણને મળશે 3x વર્ગ વત્તા 4xy ઓછા y વર્ગ. એના પછી છઠ્ઠો દાખલો આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છઠ્ઠા દાખલાની અંદર દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલો છે. તો આ દ્વિપદી છે ને આ ત્રિપદી છે. તો સૌથી પહેલા આ ત્રિપદીનો આપણે x સાથે ગુણાકાર કરી લઈએ. x અને બીજા કૌંસમાં x વર્ગ ઓછા xy વત્તા y વર્ગ અને વચ્ચે વત્તા આવશે અને y બીજા કૌંસમાં x વર્ગ ઓછા xy વત્તા y વર્ગ. હવે એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરીશું તો x ગુણ્યા x વર્ગ એટલે x ની 3 ઘાત ઓછા x ગુણ્યા xy તો વચ્ચે ઓછા આવશે અને x ગુણ્યા xy એટલે x વર્ગ y વત્તા x ગુણ્યા y વર્ગ એટલે xy વર્ગ વત્તા y ગુણ્યા x વર્ગ એટલે x વર્ગ y લખીશું આપણે અને ઓછા xy વર્ગ y ગુણ્યા xy એટલે xy વર્ગ વત્તા y ની 3 ઘાત y ગુણ્યા y વર્ગ એટલે y ની 3 ઘાત. હવે સજાતીય પદો આપણે પાસે લાવીશું તો x ની 3 ઘાત નું સજાતીય પદ નથી. હવે x વર્ગ y તો x વર્ગ y નું સજાતીય પદ અહીંયા છે તો ઓછા x વર્ગ y અને વત્તા x વર્ગ y બરોબર. એના પછી ઓછા xy વર્ગ અને ઓછા xy વર્ગ બરોબર અને વત્તા y નો ઘન. તો અહીંયા x વર્ગ y ઉડી જશે બરોબર અને ઓછા xy વર્ગ અને ઓછા xy વર્ગ એટલે 2xy વર્ગ અને આગળ ઋણ ચિહ્ન આવશે તો x ની 3 ઘાત ઓછા 2xy વર્ગ વત્તા y નો ઘન. તો આપણને જવાબ મળશે x ની 3 ઘાત ઓછા 2xy વર્ગ વત્તા y નો ઘન એટલે કે y ની 3 ઘાત. તો હવે અહીં વિદ્યાર્થી મિત્રો x નો x વર્ગ સાથે ગુણાકાર x ની 3 ઘાત ઓછા x નો xy સાથે ગુણાકાર કરીશું તો x વર્ગ y આગળ ઋણ ચિહ્ન આવશે. એના પછી x નો y વર્ગ સાથે ગુણાકાર કરીશું તો વત્તા xy વર્ગ થશે વત્તા y નો x વર્ગ સાથે ગુણાકાર કરીશું તો વિદ્યાર્થી મિત્રો x વર્ગ y થશે બરોબર. એના પછી y નો ઓછા xy સાથે ગુણાકાર કરીશું તો ઓછા xy વર્ગ થશે અને વત્તા y નો y વર્ગ સાથે ગુણાકાર કરીશું તો y ની 3 ઘાત થશે. હવે અહીંયા x વર્ગ y ઉડી જશે અને વત્તા x વર્ગ y ઓછા x વર્ગ y અને વત્તા x વર્ગ y ઉડી જશે. એ જ રીતે વત્તા xy વર્ગ અને ઓછા xy વર્ગ ઉડી જશે તો આપણને જવાબ મળશે અહીંયા x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત બરોબર. એના પછી વિદ્યાર્થી મિત્રો સાતમો દાખલો. તો સાતમા દાખલાની અંદર અહીંયા
દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલો છે અને બીજા બે પદ આપેલા છે જેની સાથે આપણે સાદુરૂપ આપવાનું છે. તો સૌથી પહેલા આપણે દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરીએ તો એમાં ત્રિપદીને પ્રથમ 1.5 x સાથે ગુણાકાર કરીએ તો 1.5 x બીજા કૌંસમાં 1.5 x વત્તા 4y વત્તા 3 અને આગળ ઋણ ચિહ્ન ઓછા 4y એનો ગુણાકાર 1.5 x વત્તા 4y વત્તા 3 ઓછા 4.5 x વત્તા 12y. તો હવે પ્રથમ 1.5 x નો 1.5 x સાથે ગુણાકાર કરીશું તો 15 ગુણ્યા 15 એટલે 225 તો 2.25 થશે અને x વર્ગ વત્તા અહીંયા 15 ચોક 60 એટલે 1.5 ગુણ્યા 4 કરીશું તો 15 ચોક 60 એટલે 6.0 એટલે 6x y x અને y વત્તા 15 તરી 45 એટલે થશે 4.5 થશે અને x. એના પછી કૌંસ આગળ ઋણ ચિહ્ન આવે છે એટલે અંદરના બધા ચિહ્નો બદલાઈ જશે. 15 ચોક 60 એટલે 6 અને x y બરોબર. એના પછી ઋણ આવશે ચોગો ચોગો 16 y વર્ગ અને ઓછા 4 તરી 12 y ઓછા બાકી વધ્યા એ પદ 4.5 x અને વત્તા 12 y બરોબર. તો હવે સજાતીય પદો આપણે પાસે લાવીશું તો x નું સજાતીય પદ નથી માટે આપણે લખી દઈએ 2.25 x વર્ગ. એના પછી xy નું સજાતીય પદ તો 6xy ધન અને આ ઋણ 6xy પાસે લાવીએ તો વત્તા 6xy અને ઓછા 6xy. હવે x ના સજાતીય પદ તો વત્તા 4.5 x અને ઓછા 4.5 x બરોબર. બંને સજાતીય પદ આપણે પાસે લાવ્યા. હવે y વર્ગનું સજાતીય પદ નથી માટે એમને એમ લખીશું ઓછા 16y વર્ગ અને ઓછા 12y અને વત્તા 12y ઓછા 12y અને વત્તા 12y બરોબર. તો હવે આપણે વત્તા 6xy અને ઓછા 6xy ઉડી જશે વત્તા 4.5 x અને ઓછા 4.5 x ઉડી જશે ઓછા 12y અને વત્તા 12y ઉડી જશે તો અહીં આપણને જવાબ મળશે 2.25 x વર્ગ ઓછા 16y વર્ગ. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે 8મો દાખલો જોઈએ તો 8મો દાખલો એ ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલો છે. તો પ્રથમ ત્રિપદીનો આપણે a સાથે ગુણાકાર કરીએ તો a બીજા કૌંસમાં a વત્તા b ઓછા c વત્તા પછી b સાથે તો બીજા કૌંસમાં a વત્તા b ઓછા c અને વત્તા c સાથે તો બીજા કૌંસમાં a વત્તા b ઓછા c. હવે એક પદીનો ત્રિપદી સાથે આપણે ગુણાકાર કરીએ તો અહીંયા એનો a સાથે ગુણાકાર તો a વર્ગ થશે વત્તા એનો b સાથે ab ઓછા એનો c સાથે ac વત્તા b નો a સાથે ab વત્તા b નો b સાથે b વર્ગ થશે ઓછા b નો c સાથે bc વત્તા c નો a સાથે ac થશે વત્તા c નો b સાથે bc થશે ઓછા c નો c સાથે c વર્ગ થશે. હવે આપણે સજાતીય પદો પાસે લાવીશું તો વત્તા ab વત્તા ab તો અહીંયા આપણે a વર્ગનું સજાતીય પદ નથી માટે a વર્ગ એમના એમ લખીએ. b વર્ગનું પણ સજાતીય પદ નથી માટે b વર્ગ લખી દઈએ અને ઓછા c વર્ગ એનું સજાતીય પદ નથી. એના પછી વત્તા ab બરોબર. એના પછી ઓછા ac અને એનું સજાતીય પદ વત્તા ac. એના પછી ઓછા bc અને વત્તા bc. તો આ રીતે સજાતીય પદ પાસે લાવ્યા પછી આપણે સરવાળો બાદબાકી કરીએ તો અહીંયા વત્તા ab તો વત્તા 2ab અને ઓછા ac વત્તા ac ઓછા bc ઉડી જશે તો આપણને જવાબ મળશે અહીંયા a વર્ગ વત્તા b વર્ગ ઓછા c વર્ગ વત્તા 2ab